જય ખુખાર મેળીમાં સુખ દુઃખમાં તમારી કુળદેવી જોડે રહેશે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેળીમાં જોડે ને જોડે ડગલે ને પગલે એને સંભાળો, જોડે જોડે જ રાખો. હું તો કહું કોઈ એવી ખોટી જગ્યાએ બેઠા હોય ને તો યાદ કરો ને, એવું નહીં માનવું કે આવી જગ્યાએ તો યાદ કરું છું. સવારમાં નયા વગા એ યાદ કરો તોય માતા સ્વીકાર કરશે. એને તમારી અભરશેટ ક્યારેય અડતી નહીં. એને અભરશેટ અડતી હોય ને તો તમારા મનના મેલની તનની અભરશેટ નહીં અડતી. એના મનનો મેલ છે ને જે એ મેલ નહીં અભરશેટ અડે છે તમારી માને. એ અભાવ છે ને તમારી મા પ્રત્યે એની અભરશેટ અડે છે. નકર માના દીકરાને અભરશેટ હોય, દીકરો ગમે તેવો લેટારો હોય તો એને મા એને સાફ કરી આલે. આ શું ખોટું? તો મારા દીકરા હોય એનાથી એવું કહું તું ગંધા તો શું ભાઈ, તું આવો શું, જા હેડ ચારે માં કે. અને જે માં કહેતી હોય ને માવતર ને ભૂત કહેવાય. કોઈ માં એવું કે તારી મને અભરશેટ અડી તેમ કે તું માં નહીં, તું ભૂત છું, જા. કોઈ તાર માવતર ચારે નહીં કે. પણ એ તમારી ફરજ છે, તમારું ધર્મ છે કે નહીં ધોઈ દીવાબત્તી ચોખ્ખા પવિત્ર રહેવું. પણ આ તો એક ભાવની વાત છે. એ તમારો મેલ નહીં જોવે, એ કશું જ નહીં જોવે. દીકરો 4 દાડો નયા વગરનો હશે ને તોય માં નહીં જો 4 દાડાથી નયો નહીં. પણ એને બસ પોતાના પણ કરો. એને બસ મારી માં કાળી, મારી મેરડી, મારી ચામુંડા, મારી અંબે, મારી ખોડિયાર, બસ આ મારી 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 કરીને એને મારી બનાવી લો. આવું કઉ છું માતા, તમારી બનાવી લો. બસ જોજો પછી તો આકાશમાં તારા દેખાય છે ને, તારા ભલે અત્યારે તમે કોઈ દર નજર નહીં જતી. અત્યારે આટલો આકાશ અંધારું હોય ને કોઈ દર તારામાં નજર નહીં જતી. પણ તમારી માં છે ને એ તારાના પ્રકાશમાં દેખાય. જો મારી માં ચામુંડા, પૂનમની કદાચ રાત હશે ને, અજવાળી રાત, એ દાડ કદાચ ધાબા પર ઉભા રહીને આવા ખુલ્લા ખેતરામાં ઉભા રહીને કદાચ એ પૂનમના ચોદા જોશો ને તો એ ચોદામાં તમારી માનો ફોટો દેખાશે. આવું કહું છું, આ સત્ય છે. અનુભવ કરજો આ મારી વાતનો. એનો માં કરીને અપનાઈ જુઓ ખાલી. જો બધી જગ્યાએ તમારી માં ના દેખાય ગોળાઉ ખુખાર મેલડી મટી જાવ. અને એવી અંદર અનુભૂતિ થશે, એવો ઠંડક મહેસૂસ થશે ને તમે તમારા છોકરા માટે નહીં માગો. બોલ, તમે તમારા પતિને ભૂલી જશો. મારા કોઈની જરૂર, મારી માના વાલ જ મન કાપી છે. જેમ કે બધાના વાલ ચો સુધી વાલ કરશે તમને, કોઈ ચો સુધી તમારું સારું રાખશે આ દુનિયા, જ્યાં સુધી તમારી જોડે કઈક છે, તમારી લાયકાત છે, પૈસા છે, રૂપિયા છે, કઈક તમારી જોડ છે, તારે તમને તમારા દુનિયા તમારો ભાવ પૂછશે અને તમારી જોડે બેઠક ઉઠક રાખશે. જે દાડ તમારું બધું જે દાડ ઘુમાયું એ દાડ દુનિયા બધી છે ને મોઢું ફેરવી લે છે. હગા વાળા ઘર પરિવાર બધાય ફેરવા છે કે નહીં? એટલે કઈક દીકરા તો માથા પછાડીને એવા રહો કે અમે કોઈનું ખોટું નહીં કર્યું, પણ અમારો સમય હતો ને તમે બધાને ક્યાં હાચવ્યા, બધાનો અમે રાખતા હતા, અને આજે અમારો દુઃખનો દિવસ આવ્યો ને અમારે હમું કોઈ નહીં જોતું. જો આવું ફીલ થતું હોય ને તમને, મારી વાત સાચી છે. અત્યારે અમારું હમું કોઈ નહીં જોતું. આ તમારી માં એવો ઈશારો અલગ, દીકરા હું તારી માં બેઠી છું, આય. એટલે તો એને આ રચાયું છે. તમારા જેમ જેમ સંબંધ તૂટતા જ્યાં, પરિસ્થિતિ જેમ જેમ નબળી થઈ, દુઃખદાયી પરિસ્થિતિ આવી, એમ 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 જેમ જેમ દુઃખ વધ્યું ને એમ તમારા સંબંધો તૂટતા જ્યાં. બધા સગા વાળા જે ઘેર આવતા હતા એ મહેમાન તરીકે એ નહીં આવતા, દિવાળી ખબર લેવા નહીં આવતા, 12 મહિને એકાદી વાર કોઈક મરી ગયો લગ્ન પ્રસંગે આવો ખાલી. એવું જ છે ને? લગ્ન પહેલા તો અઠવાડિયે આવતા તમારા ઘેર સારું હોય તો. મિત્રો ભાઈબંધો હોય એ જોજો, તમારા પેલા 25 ભાઈબંધો હશે, ત્યારે તમારી જોડે પૈસા ગાડી બધું હશે તારે, અને જયારે તમને દુઃખ આવે ને ત્યારે વધીને હાચા મિત્ર બે જ રહ્યા છે. બીજા જે હતા ને તેવી છે ને તમારા રૂપિયા જોઈને લાલ લબડાવવા વાળા, તમારી પરિસ્થિતિ જોઈને સંબંધ બોધવા વાળા. પણ જો એ પરિસ્થિતિ જોઈને સંબંધ બોધવા વાળા હતા અને તમારી પરિસ્થિતિ નબળી થઈ એટલે બધા ભાગી ગયા, દૂર થઈ ગયા. એમાં દુઃખ નહીં લગાડવું, પેલો મને હવે બોલાવતો નહીં, આમ નહીં થવા. અમુક તો આવા રોતડા રોતું હોય
મેં આના માટે આટલું કર્યું અને અત્યારે મને તકલીફ છે, જો ને મને હોમુય નહીં જોતો, મને પૂછતોય નહીં, મને બોલાવતોય નહીં, મારો ફોને નહીં ઉપાડતો. આ બધું દુઃખ નહીં લગાડવું. આ તમારી માતાએ જ રચાયું છે કે દીકરા તું જેને મારા મારા કરતો હતો ને, આ કોઈ તારું નહીં, હું તારી માં બેઠી છું. આમાં દુઃખ કરાય? આમાં દુઃખ લગાડાય? આ તમારી માનો આભાર માનજો કે માં આ પરિસ્થિતિ લાવી, બરોબર છે માં, તારો આભાર. બસ હવે અમને ખબર પડી છે કે આ બધા સંબંધ ત્યાં જ તોડાયા ના કોમના. ચમ તમારી માને એક માના દીકરાનો એક સંબંધ એને જોડવો હતો, એને એની તમારી કુળદેવી ને એના ખોરામ લેવો હતો, દીકરાને તેડવો હતો. પણ દીકરો માને મૂકીને આખા જગતના મારા છે મારા છે મારા છે મારા છે કરતો હતો. એટલે માતા કે હા તાર સમય આવે એટલે દીકરા ફોન આવશે, કોઈ તારા નહીં. છેલ્લે આ શરીરે કે તારું શરીરે ખરું હાચવી રાખો, જવાની રહેશે. નોનપણ હાચવી રાખ્યો, રેવું કોનું? આ શરીરે તમારું, એક માં જ તમારી છે. એટલે તમારી માં એ જ કે છે કે જે વસ્તુ તમારું ક્યારેય નહીં થવાનું એની ખાતર તમે મારી જોડે માગણી કરશો. તમે બસ મારા શરણની માગણી કરો, મારી ભક્તિની માગણી કરો, એના પ્રેમની માગણી કરો. પછી તમે એમ વિચારતા મારી વાત સાચી છે કે અમે આ બધા સંબંધ જે અત્યારે ખરાબ દુઃખ પરિસ્થિતિ છે દુઃખની, તો અત્યારમાં અમારા હગાવાળાએ હોમું નહીં જોતા. અત્યારે હગાવાળાને ફોન કરો, ભાઈ 50,000 આલો, નહીં હાલે. 5,000 આલો, નહીં હાલે. પણ હાલશે કોણ? જે તમારો મિત્ર ખાસ હશે નાનપણનો, જોડે રહ્યો, એ તમારું કોક દાર ભલું વિચાર અને હાલે. તમારી કોઈ બેનપણી હશે, એટલે સાચો જે મિત્રતાનો સંબંધ હશે, જે પ્રેમ ભાવથી સ્વાર્થ વગર જે રહેશે ને, એ તમારું મદદ કરશે. તો આવું જો થયું હોય ને તો માથા પછાડવા નહીં. અમુક જણા રોવો એટલે જ રોવો છે, દીકરીઓ તો ખાસ મારી અત્યારે અમારે કોઈ અમારું હોમું નહીં જોતું, આ તે કોઈ નહીં બોલાવતું, મારો ધણી નહીં. એટલે ધણી ના બોલાવત કઈ નહીં, તમે તમારી માના થઈ જાઓ, ધણી બોલાવતો થઈ જશે. માં એ જ કહેવા માંગે છે, એક વખત તું મારો થઈ જા, જગત ને તારું ના કરો તો માતા મટી જાય. પણ સંબંધ એવું નહીં કહેતી તમારે બધા જો સંબંધ તોડી નાખવાનો. સંબંધ રાખો પણ મનથી એવું રાખવાનું આ બધા સ્વાર્થના જ છે, અને ખરેખર જ સ્વાર્થના છે. નિસ્વાર્થ તો તમારી કુળદેવી, બીજું જગતમાં કોઈ નહીં. સ્વાર્થથી જે તમારી જોડે જોડાયેલા હોય એવા જોડે આશા રાખવાની. ગોડાઓ આ જગત નહીં તમને તમારી આશા નહીં પૂરી કરી કે નહીં થઈ એટલે તો મારા પગ પકડવા આવ્યા, માથા પછાડવા આવ્યા. જો જગતે કદાચ તમારી આ બધી ઈચ્છા મનોકામના બધી પૂરી કરી દીધી હોત ને તો મંદિરો લોક હોત. કોઈ નહીં હોભરવા વાળું નહીં, એટલે તો તમે મારા શરણે આવ્યા, તો કોઈ હોભરવા વાળું નહીં. કોઈ કોઈની આશા રાખવી, આટલી મગજમાં ગોટ બોધ દો, નકર દુઃખી થવાનું કારણ શું? તમે કોકની જોડે આશા રાખો છો ને આશા પૂરી નહીં થતી, તારે માણસ દુઃખી. એને આશા રાખો, ચો રાખો? કુળદેવી પર, દેવી શક્તિ ઉપર. પણ આ બધા ભાવ એટલે શીખવાડું છું કે તમારા જીવનમાં ભગવાને મનુષ્ય અવતાર રોજ યાદ કરાવું છું. એક દાડો બધા ભગવાનના ઘેર જવાના છે,